અત્યારમાં આપણે છે ને સવારમાં ભેહું લઈ લીધી વેલેરી છોડીને જવા દે ચક્કર મારવા બધી ધીરે ધીરે આવે છે. અત્યારે તમને હું દેખાડીશ કે અહીંયા જો બાવડા કાપ્યા છે ને આમાં બધે કાંટાને ઢગલો કરી નાખ્યો જેમ તેમ. પેલા ના હે ને ખબર હશે ભાઈ આપણે અહીંયા બાવડો કાંટો પડી ગયેલો ત્રાહો વાતો ભેહું નીકળતી આ બાવડો અહીંયા કાંટા ભેગા કરીને ગયા થોડાક અહીંયા કર્યા. મેં કે ઓલી બાજુ જઈ દીધી ને હા રસ્તા જ બંધ કરી દીધા. માણસને હું કીડો કર્યો એની ખબર નથી પડતી કેમ કે આપણે અહીંયાથી ભેહું કાંઈ નીકળતી આમ રસ્તો હતો જોકે હવે ના નીકળી શકે કેમ કે કાંટા નાખી દીધા જેમ તેમ. જે આગળ કાપે છે બપોરે પાછી જઈશ ને એટલે દેખાડીશ. અત્યારે જો ભેહું બધી હાંકી તો આપણે છે ને ભેહુંને ચારીને પાછા વળી આવ્યા કેમ કે વિડીયો બનાવવાનું ભૂલાઈ ગયો હતો. હવે બધી ભેહું જાય છે ધીરે ધીરે ઘરે. હવે અત્યારે શું છે તમને આગળ દેખાડીશ બાવેડા કાપેલ પડ્યા છે. આ સાઈડની આગળની સાઈડ રસ્તો આખો ને બંધ થઈ ગયો હતો આપણે કાંટા હટાડીને બંધ જેમ તેમ કર્યું ચાલુ. રખડે જો ભેહું રખડતી રખડતી જાય ઘરે. તો આપણે ભેહું જો ઘરે નાખી દીધું લૂચો બધી ઘરે જ ખાઈએ. અત્યારે ટ્રેક્ટર આ બાજુ પડ્યું છે જો કે અત્યારે ભરવાનું જ છે. સવારે તો ભરી લીધું ઓછું ભર્યું હતું. આ તો જ્યાં બધી રખડામણી હા અહીંયા જે મારા કુટી હાલે એકબીજાને વિચાર કરીએ ગમાણું નાખી દે. હવે અહીં ઊભો પટો એક નાખી દે ને ખાધા રાખે પછી ભલે મારે ગમાણ કરી થાય. આમ બગાડશે વધારે બીજું કાંઈ વાંધો નથી. ખાઈ જાય પછી બધી માથે આવીને છાણ દઈ દઈએ નડે એ ગાયોને ખાવા દઈએ નહીં મારકોટી કરે વધારે પછી. બાકી ઉડાડવા ધૂળની ડમરીઓ હવે કેમ કે મારકોટીને ખાવાની છે બાકી એક ઓલી ઠાવકીની નથી કે સીધી રીતે ખાઈ લઈએ. આ મોટી હોય ને એકબીજાની બાજુમાં જ રહેવાની છે. આ જો બે નોખી થઈ ગઈ મા દીકરી મંગુમાં મારીને ખાય. હું ચાલુ થાય એટલે બધીને મારીને ખાવાની ખાવાય ગાય જ ખાય. ભેહું ઊભી હોય ભૂખી રહે ને તો લાગણી રહે થોડીક. બે હજી નીકળી ગઈ લાગે આપણી લાંબી હતી ને લાંબી આપણી વહી ગઈ છે. આપણી ગયા હે કાંઠા બરસ રખડતી હશે જો કે આવી જ જાય નહીં ક્યાંય બાકી તો બાજુને ઊભી હોય ત્યાં પછી આપણી નદીમાં આ સાઈડ ભાગી ગઈ હોય. હવે આપણે છે ને ચાંદરી હિટમાં આવશે મંગુને આગળ ઊભી નહીં નાગરાજ ઉઠતો હતો આપણે લાગ્યું આવશે ફાઇનલ છે કે દી એ કાંઈ નક્કી ન હોય. ને આપણે એક ખાલી ફાઇનલ ખબર પડી ગઈ છે ગાભણ. હવે આની એકની ખબર પડી જાય એટલે ફાઇનલ લખી લેવાનું. બોલો ચબુ ખાણ ખાવું જો બે એવી જ છે હરખીઓ ખાણ ખાવું હાલે અહીંયા આવ. હમણાં ખાણ દો ને ભરોસો કરે ને ભરોસો જ ના કરે એને માને એકની ઓળખે આ બીજા કોઈ નહીં. ઓલી અડધી જો મંગુને ઊભી રહી ગઈ તો આપણી બેન જો ભૂકો ખાઈ લીધો ને બેસી ગઈ. આ બે અહીંયા મળવા ગઈ છે પાણી પીવાનું ચાલુ જ છે. ગોરીને બાંધી દીધી કેમ કે દોડે દોડીને થકી દીધું અત્યારે. આ બધી જેમ રખડે મારવાનું કુટકા ચાલુ જ છે. હજી બે રહી ગઈ એની ગોતવા જ આવી જો હે પછી ડેરીનું કાંઈ ટાઈમ થઈ જાય. યા બધા આરામથી જો ચરે અત્યારે તો કેવી જો ભાઈ ગયો હવે ખબર પડી ગઈ કે માર પડશે કેમ કે થોડીક ચોકલેટ દેવી પડે એને નકર એ હાલે નહીં સીધ્યું. અત્યારે ઘરે છે થોડીક પડશે એને ખબર પડી ગઈ. કાલે નથી મારી પણ આજ મારી એટલે બે દી વળી હક થઈ જાય પછી વાંધો નહીં. બાકી અત્યારે જો ભેહું બાંધવાનો ટાઈમ થઈ જાય હમણાં જાણી બાંધી નાખશું અત્યારે જા બે ભાઈ ગયું જાય જો ઓલી રાડ દીએ છે
ઘુસલી અલા લાંબી આ હાઈટ જ નથી પકડતી, ગમે એટલી મહેનત કરી લ્યો, ફૂલ ખાણ દઉં તોય નથી કાંઈ અસર કરતું. આવડી બે ફરી જાય તો હવે વિચાર કરો પાડેડા કેવડા આવશે. બે પ્રમાણે તો પાડેડું કહેવાય નહીં કાંઈ, કેમ કે આ પાડી જ લાગે હજી નીકળી છે 2.5 વર્ષની. આની થોડીક ચાકરી હવે ઓછી કરીશું, આને કરશું હવે મિનરલ મિક્સચર ચાલુ કરી દઈશું, એટલે થોડુંક તેલને દેશું ને એટલે શરીર ઘટી જાય. સરસોનું તેલ દેવું ચર કરે એટલે એનાથી બર વધારે કરે ને શરીર નબળું પડી જાય. બોલો મંગુ, તમને આંખમાં પાણી કેમ આવે બેટા? એ આવડી આમાં નથી આવતા, આમાં આવે છે. કચરો ગમે પડી ગયેલ છે. શું થયું બોલ દો? ગમે કે એન લાગી ગયેલ છે, આને થઈ જાય મેળા બેટા. આપણી ચાકલી ને પહેલી જ જાય આપણી, આ એનું પહેલું વાછડી આપણી આ જ છે, જે ખબર હશે એને. જોકે મા દીકરી જ છે. આની કેટલી ઉંમર છે ને એ આપણે ખબર નથી, આની ઉંમરની ખબર છે, કેમ કે આપણે 1.5 વર્ષની હતી ને તે લઈ આવ્યા હતા. 12 મહિના હાચવી લીધી, આગલા 12 મહિના પછી વ્યાઈ ગઈ હતી. બીજે 2.5 વર્ષ માથે થઈ હતી, ફરી ગઈ હતી. 3 વર્ષની લેખવાની, 3 વેતર વિયાણી એટલે 6 વર્ષની થઈ છે. માતા યાદ ચાટે ને એને એકે ના પહોંચે. આપણે ઓલી બહુ ચાટે રાધા. હલે ચાટો, હાથ ચાટતો, મરજી હોય તો જો. આ તો શું વિયાણી થોડીક નબળી દેખાય બસ. બાકી આ તોફાની એટલે બીજા રીતની. આ મંગુનો કલર આવ્યો ને થોડોક જ માથામાં જ આવ્યો, અને સાઈડમાં એક દાગો હતો, હવે નથી. ને રતન આખ્યાના માથે વહી ગઈ. જમના આપણી ગીરની છે એટલે લાલ કલર વધારે આવે. બાકી આ બાંગરું એક પહોંચી એવું છે હવે. ઓલી ગાય તો આપણે ભાઈ મરી ગઈ, ગઈઢી હતી, એનું મોત લખેલો હતો જન્મ આપીને. ખબર પડી ગયેલા પછી વાછડાને બચાવી લીધું. પછી ગાય તો પછી બીજે દીમાં આવી. હવે આવડી બટકુડી ગાયું મૂકી જાય માણસ. ઓલી બધી હમણાં આવે ધીરે ધીરે, પાણી પીને હવે ખીલે કરી દેવાની. એટલે તું આપણે માથું ચાટશે, બધું ચાટતો જો. ગમે એવી પીડા થતી હોય ને તો આના ઘર આવીને બેસી જવાનું, કાંઈ ન હોય. બસ જ્યાં જીભ લાગશે રાડું નાખી દે. જે અહીંયા આવશે ને કપાળમાં, તો કે આપણે રહેવાની છે ભાઈ, ટેવ છે આપણે કાયમીની. આ વધારે વિડીયો ના બનાવતો હો, એને મરજી હોય ને કપડાં ભરી નાખે, માથામાં તેલ નાખો ને તો વધારે પછી ચાટી જ જાય. ચાટી જાય ને પછી આ ધૂળ ઉડતી હોય એટલે માથામાં તેલ વધારે ધૂળ સમાય ને આ ચાટી નાખે આખું માથું. ઓલી એમાં બાજવા આવી ગઈ નદીમાં. ક્યાં રાધા? હાલો